હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। આજે આપણે પરફેક્ટ માપ સાથે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ઢોસા પેપર કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે અડદની દાળ 1 વાટકી લીધી છે, પોણો કપ આપણે ચોખાના પૌવા લીધા છે અને 1 ટેબલસ્પૂન જેટલી મેથી લીધી છે અને જે વાટકીથી આપણે અડદની દાળ લીધી છે એ જ 4 વાટકી આપણે ચોખા લીધા છે। તો આપણે એ રીતનું માપ રાખીશું, 1 વાટકી અડદની દાળ અને 4 વાટકી ચોખા। હવે આપણે બંનેને સારી રીતે ધોઈ લઈશું। ચોખા અને દાળ ધોવાઈ ગયા છે। હવે આપણે એમાં પૌવા અને મેથી એડ કરી દઈશું। પૌવાથી આપણું પેપર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય છે અને મેથીથી આથો સરસ આવે છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે પાણી એડ કરી દઈએ અને આપણે ચોખા અને દાળને 7 થી 8 કલાક માટે પલળવા માટે રાખી દઈએ। 7 થી 8 કલાક પછી આપણે જોઈએ તો આપણા દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। અહીંયા એક ખાસ વાતનું આપણે ધ્યાન રાખીશું કે આપણું મિક્સર જાર એકધારું નહીં ચલાવીએ, વચ્ચે વચ્ચે આપણે રેસ્ટ લેતા જઈશું જેથી આપણું મિક્સર જાર ગરમ ન થઈ જાય। જો મિક્સર જાર ગરમ થઈ જાય તો આપણા ઢોસા એકદમ ક્રિસ્પી નહીં બને, એના માટે આપણે વચ્ચે વચ્ચે રેસ્ટ લેતા જઈશું અને ખીરું બનાવતા જઈશું। હવે આપણે જરૂર મુજબ એમાં થોડું પાણી એડ કરી અને દરદરું આપણે પીસી લઈશું। આ રીતે આપણે આંગળીથી ચેક કરી લઈશું કે આપણું ખીરું દરદરું પીસાઈ ગયું છે। હવે આપણે આ રીતે બધું જ ખીરુંને પીસી લીધું છે અને 2 મિનિટ માટે આપણે ફેટી લઈશું અને આપણે 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। ઉનાળામાં 7 થી 8 કલાકમાં આથો આવી જાય છે, શિયાળામાં 10 થી 12 કલાક લાગે છે। હવે આપણે ચેક કરી લઈશું કે આપણો આથો સરસ આવી ગયો છે, સરસ રીતે આપણું ફરમન્ટ થઈ ગયું છે। હવે આપણે ઢોસો પેપર બનાવી લઈશું। આપણે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે ઢોસો પેપર બનાવી લઈએ। એના માટે આપણે ઢોસાના તવાને હાઈ ફ્લેમ પર ગરમ કરીશું અને ગેસ સ્લો કરી અને કોટનના કપડાથી આપણે એને લૂછી લઈશું। હવે આપણે ઢોસાના બેટરને આ રીતે ઢોસાના તવા પર ફેલાવી લઈશું અને ઢોસો પેપર બનાવી લઈશું। હવે આપણે તેલ એડ કરી દઈશું। તમે અહીંયા ઘી અથવા બટર લઈ શકો છો। આપણે જે બેટરમાં પૌવાનો ઉપયોગ કર્યો છે એનાથી આપણા ઢોસાનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન આવે છે। તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ઢોસા બની ગયા છે આપણા। આપણે ઢોસા એકદમ સરસ ઉથલી જાય છે। તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે। આ રીતે આપણે બધા જ પેપરને બનાવી લઈશું। આપણા ઢોસા બની ગયા છે, આપણે સર્વ કરી લઈએ। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।